સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। સુરેન્દ્રનગરથી સમાચાર, જ્યાં ખેડૂતો તેમજ બિલ્ડર એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી। જ્યારે મનપાને D2 દરજ્જો અપાતા ગામોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે 5 થી 6 ગામોના ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો। જ્યારે ખેડૂતો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો। સરકાર દ્વારા મનપાને D4 માંથી D2 દરજ્જો આપવામાં આવ્યો। હવે અત્યારે અમારે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા થઈ એમાં 40% કપાત આપી છે। આવી જ કપાત અમદાવાદમાં 40% આપી અને એ લોકો એનું વેચાણ કરે છે અને સરકારની તિજોરીમાં પૈસા ભરે છે। ખરેખર અમારા બાપ દાદાઓએ તે પાટા બાંધી ગોળ રોટલો ખાઈને આ જમીન બચાવી છે। એ જમીન સરકાર એક જ ગાયે 40% કાપી લે, 10 એકર હોય 4 એકર કપાઈ જાય તો અમારા બાપ દાદા બિચારા ગોળ રોટલો ખાઈને મરી ગયા અને હવે સરકાર એક ગાયે 40% કાપી લે, એ કોઈ સત્ય મંજૂર નથી। આ સુરેન્દ્રનગર જિલ્લાના જે અમારે વઢવાણના 5 ગામડા આવે છે, 5 ગામના ખેડૂતો આંદોલન કરવા પણ તૈયાર છે। અત્યારે ખેડૂતની અંદર મોટી સિઝન છે, કપા વીણવાની, પછી મગફળી લેવાની વરાપ થઈ છે, ખેડૂતો કામમાં છે। એટલે દરેક ખેડૂત જે આગેવાનો હોય એ દરેક ગામમાંથી 5-5, 6-6 ખેડૂત પ્રતિનિધિ તરીકે અત્યારે આવેદન પત્ર કલેક્ટરને આપવા માટે બોલાવ્યા છે। આ જે અમારો મેઇન મુદ્દો છે એ 1 એકરે 500 થી 600 વાર જમીન જે રિઝર્વ પ્લોટ તરીકે મફતમાં લઈ લેવામાં આવે છે એના વિરોધમાં છે। દરેક ખેડૂતના પોતાના ઘર 100 વારની અંદર જ છે। હવે એ મામેરામાં 600 વારનો પ્લોટ મૂકવાનો આવે તો એ માણાને પોતાના બેન દીકરીના મામેરા, ભાઈબાના મામેરા એટલા ન ભર્યા હોય, એટલા સરકારના મામેરા જો ભરવા પડતા હોય તો ખેડૂતને તો ખોટું લાગે જ ને। મોહનભાઈ પટેલ છે, પૂર્વ ચેરમેન એપીએમસી વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના 40 વર્ષથી ખેડૂત આગેવાન તરીકે કદાચ મારું નામ લોકો જાણે છે। જ્યારે અત્યંત ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ન છૂટકે અત્યારે અમે 4 મહિના પહેલા એક લેટર આપ્યો હતો, એનો કોઈ પણ જાતનો રિપ્લાય આપ્યો નહીં 40%નો। એટલે આજે બધા ખેડૂતોને એકત્રિત થઈ અને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે। કારણ કે જુનાગઢ કોર્પોરેશન બન્યું ત્યારે 8 વર્ષ પછી જો 40% કાપતા હોય તો સુરેન્દ્રનગરમાં અત્યારથી કેમ? આવો જે શહેરી વિકાસ સચિવે નિર્ણય કર્યો એ પરત ખેંચવો જોઈએ અને 2-2 છે એને 2-4 માં લઈ જવું જોઈએ તો આ 50% કાપવાની જે 40% આપવાની વાત છે નીકળી જાય છે। તો આના માટે જો કંઈ પણ સરકાર નિર્ણય નહીં કરે તો આવતા ટાઈમની અંદર બિનપક્ષી રીતે કોઈ પક્ષને બિનપક્ષી રીતે ખેડૂતો ભેગા થઈ અને હાઈકોર્ટમાં જવાની એક ફરજ પડશે। આનો તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ। બીજી બાબત કે આ જે મગફળી ખરીદ કરવાની કીધી કે 125 મણ ખરીદ કેમ કરવાની, એમાં પણ કાપવાનો તો 14 રૂપિયાના ભાવ હોય તો 500 નહીં રહે। એટલે ખેડૂતોની અત્યારે ગંભીર પરિસ્થિતિમાં પસાર થઈ ગયા ત્યારે ખેડૂતોના દેરા માફ કરવો જોઈએ અને 5 ઢેર માફ કરવો જોઈએ અને નવેસરથી સર્વે કરવાની વાતો ચાલે છે। આજ સુધીમાં હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, તો તાત્કાલિક ખેડૂતોને કાંઈ ને કાંઈ મળે એવી મારી વિનંતી।